લોકસભા ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જયરાજસિંહ પરમાર, પૂર્વ સાંસદ અને લોકસભા સંયોજક જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, મહામંત્રી ડોક્ટર જે.એફ. ચૌધરી તેમજ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી. સાથે જ મહેસાણા ભાજપના લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ પોતાનું ઉમેદવારીપત્ર 16 એપ્રિલના રોજ ભરશે તેવું પણ જણાવવામાં આવ્યું. આવનારી ચૂંટણી 2024નું જે લોકસભાની ચૂંટણીઓનું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે પ્રેસના મિત્રોને મળી અને વધારેમાં વધારે મતદાન થાય એના માટે સહયોગ માંગવા માટે આજની આ પરિષદ. મહેસાણાની લોકસભા અને સાથે સાથે મહેસાણા જિલ્લાની વિધાનસભા વિજાપુરની પણ એક ચૂંટણી પેટા ચૂંટણી સાથે છે. એટલે મહેસાણામાં વિજાપુર વિધાનસભામાં મતદારો લોકસભા અને વિધાનસભા બંને જગ્યાએ મત આપશે. આવનારી 16 તારીખે મહેસાણા લોકસભાના ઉમેદવાર મહેસાણા વિમલ પાર્ટી પ્લોટ ખાતેથી ફોર્મ ભરવાના છે સવારે 10 વાગે, અને 16 તારીખે ડૉક્ટર CJ ચાવડા સાહેબ વિજાપુરથી વિધાનસભાનું ફોર્મ ભરવાના છે.